टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, તમામ મહત્વપૂર્ણ ચર્ચાઓની સાથે હું છું હેતવી અને જે રીતની વિગતો આવી રહી છે, સુમુલ ડેરીના વિવાદ વચ્ચે વન અને પર્યાવરણ મંત્રીનું ચર્ચાસ્પદ નિવેદન પણ સામે આવ્યું છે। મંત્રી મુકેશ પટેલ સુમુલ ડેરીમાં બહારથી આવતા દૂધ મામલે સવાલ ઉઠાવ્યા। બહારથી દૂધ મંગાવીને ફાયદો સભાસદોને નહીં, ડિરેક્ટરોને થશે તેવું કહ્યું। ડિરેક્ટરે સહકાર અને મંડળીઓને ધંધો બનાવી દીધો છે। સરકાર ઝીરો ટોલરન્સની નીતિ ઉપર કામ કરી રહી છે। સરકાર તરફથી મંડળીના ઓડિટ માટે સૂચના અપાઈ છે। મંડળી બહારથી દૂધ લાવતી હશે તો વહીવટીદારને દૂર કરવાની સૂચના આપી છે। ખેડૂતોના નામે ખાતર લઈને ચાલી રહ્યું છે હાલ આ વહીવટ। 1 વીઘા જમીન નથી, તેમના નામે 70 ગુણ ખાતર જાય છે તેવું પણ મુકેશ પટેલ જણાવી રહ્યા છે। સહકારને ધંધો બનાવવાનું બંધ કરે તેવી પણ વાત મુકેશ પટેલ દ્વારા કરવામાં આવી છે। परिस्थिति एवं थी गई कि बड़ी मंडळीओनी अंदर जाओ तो धंधाનું રાજકારણ કે બે જોડાણા કે ધંધા માટે આથી ધંધો રહે છે। જે સહકારી મંડળી હોય, કોટન મંડળી હોય કે દૂધ મંડળી હોય, બધા ડિરેક્ટર ધંધો બનાવી દીધો છે। આ જરા પણ ચાલશે નહીં અને ક્યાંય પણ ગડબડી થશે તો આ સરકાર છોડવાને ઝીરો ટોલરન્સથી આ સરકાર ચાલવાની છે। અને લઈને આવે બિચારો મહેનત કરે, દૂધ દોઈને ભરવા જાય ને આપણા ડિરેક્ટરો મહારાષ્ટ્ર દૂધ લાવીને ત્યાં વેચે। ભાઈ શું કામ? એ તમારા પોતાના ધંધો, પર્સનલ ધંધો બનાવી દીધો છે, તમારા પોતાની કમાણી માટે ધંધો બનાવ્યો છે। એમાં મારા સભાસદોનો શું ફાયદો થવાનો છે? ફાયદો ડિરેક્ટરોનો થવાનો છે। પણ આવા લોકોને એક પણ લોકોને છોડવાના નથી માનસિંહભાઈ। સરકાર એની પાસે અમે 1100 મંડળીનું ઓડિટ કરવા માટે સરકાર તરફથી સૂચના અપાઈ છે કે 1100 મંડળીનો ઓડિટ કરો। જ્યાં પણ આવી મંડળી બહારથી દૂધ લાવતી હશે એ મંડળીનો જે પણ વહીવટદાર એને દૂર કરો। સરકાર આપે છે પણ સંદીપભાઈએ ખાતર ભીખા કાકા ખેડૂતોના નામના ચિઠ્ઠા ભણે અને જાય ઇન્ડસ્ટ્રીઝની અંદર, એ પણ અમે પકડ્યું છે। તો એ લોકોને પણ છોડવાના નથી અને બિલ બધા ફાટે ખેડૂતોના નામ પર। પેલો ખેડૂત બિચારો શોધે કે મેં તો ખાતર લીધું જ નથી। જે ખેડૂતની પાસે 1 વીઘું જમીન નથી એના નામ પર 70 ગુણ ખાતર જાય। જે ખેડૂત મળી ગયો છે એના નામના બિલ ફાટે। આવું બધું ક્યાં સુધી ચાલશે સરકારમાં? તો આખો આજે વિવાદ સામે આવ્યો છે સુમુલ ડેરીમાં। આખો વિવાદ શું છે તે પણ જાણી લો। ઠંડો દૂધનો વિવાદ છે। મહારાષ્ટ્રમાં ઓછા પૈસા મળતા ગુજરાતની મંડળીઓમાં દૂધ આપવામાં આવે છે અને જેના કારણે 25 મંડળીઓના 3,25,00,000 રૂપિયા રોકવામાં આવ્યા છે, જેનાથી દૂધ ઉત્પાદકોને પૈસા ચૂકવવામાં આવતા નથી। મહિલા મંડળીને નિયમોમાં ફેરફાર કરીને જનરલ મંડળી બનાવાય, જેનાથી મહિલાઓને અન્યાય થાય છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે। સુમુલમાં લાંબા સમયથી ભરતી નથી થઈ। કોન્ટ્રાક્ટવાળા કર્મી કાર્યો કરે છે। ભરતી પરીક્ષા બાદ ભરતી અહીંયા રોકી દેવામાં આવે છે તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ સાથે જ ભાવફેરનો પણ વિવાદ છે। માનસી હતા ત્યારે પૈસા વધારો ઓછો મળે છે અને વર્ષ 2015 થી 2020 સુધી રાજુ પાઠક હતા ત્યારે ઓછા પૈસા નવા પ્રોજેક્ટના કારણે હતા, છતાં પણ 49 રૂપિયાનો વધારો મળ્યો હતો। જ્યારે માનસી 2020થી આવ્યા ત્યારે માત્ર 35 રૂપિયા વધારો મળ્યો। વધુ આવકની સામે અહીંયા ચૂકવણું જે છે તે કરવામાં આવતું નથી। 20 રૂપિયા બચતમાં જતાં માત્ર દૂધ ઉત્પાદકને 15 રૂપિયા જ વધારાનો લાભ મળવા પાત્ર થતો હોય તેવું સામે આવ્યું છે। એટલે અહીંયા સૌથી મોટી વાત છે કે આ આખા વિવાદમાં દૂધ ઉત્પાદકોને પૈસા ચૂકવવામાં બરાબર નથી આવી રહ્યા, ઓછા ચૂકવવામાં આવી રહ્યા છે, તે મૂળ વિવાદ અહીંયા સામે આવી રહ્યું છે। મુકેશ પટેલ જણાવી રહ્યા છે કે ડિરેક્ટરો જ બહારથી દૂધ મંગાવી મંડળીમાં કમાણીનો કારોબાર કરી રહ્યા છે। ગેરવહીવટ મંડળીઓમાં થઈ રહ્યું છે, તેમની ઓડિટ કરાવવામાં આવે। વનમંત્રી મુકેશ પટેલ દ્વારા આ મામલે વાતચીત કરવામાં આવી છે। સુમુલ ડેરીના વિવાદને લઈને મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ડેરીમાં બહારથી આવતા દૂધ મામલે તેમણે સવાલ ઉઠાવ્યા છે। બહારથી દૂધ મંગાવીને ફાયદો સભાસદોને કરાવવામાં અહીંયા સભાસદોને નથી થઈ રહ્યો તેવી વાત સામે આવી રહી છે। સુમુલ ડેરીના
વિવાદને લઈને મંત્રી મુકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. ડેરીમાં બહારથી આવતા દૂધ મામલે તેમણે સવાલ ઉઠાવ્યા છે. બહારથી દૂધ મંગાવીને ફાયદો અહીંયા સભાસદોને નહીં તેવી વાત તેઓ કહી રહ્યા છે. સભાસદોને ફાયદો નથી થતો, ડિરેક્ટરોને જ માત્ર ફાયદો થઈ રહ્યો છે તેવી વાત તેઓ કહી રહ્યા છે. ડિરેક્ટરે સહકાર અને મંડળીઓને ધંધો બનાવી દીધો છે તેવી વાત તેઓ કહી રહ્યા છે. ત્યારે આજે આક્ષેપો સામે આવી રહ્યા છે. મુકેશ પટેલ જે આ મામલે વાત કરી રહ્યા છે, તેમણે કહ્યું આ તમામ ડિરેક્ટરોનો ઓડિટ રિપોર્ટ તૈયાર કરાવવામાં આવે જેથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. અહીંયા દૂધ ઉત્પાદકોને પૈસા નથી આપવામાં આવતા, સભાસદોને ચૂકવણું ટાઈમ પર નથી કરવામાં આવતું, માત્ર ડિરેક્ટરો જ બધો લાભ ઉઠાવી જતા હોય તેવી વાત તેઓ કહી રહ્યા છે. સહકારને ધંધો બનાવવાનું બંધ કરવામાં આવે તેવી વાત પણ મુકેશ પટેલે કહી છે. આ સાથે જ સરકાર ઝીરો ટોલરન્સની નીતિ ઉપર કામ કરી રહી છે. સરકાર તરફથી મંડળીના ઓડિટ માટે સૂચના અપાઈ છે. મંડળી બહારથી દૂધ લાવતી હશે તો વહીવટીદારને દૂર કરવાની સૂચના પણ આપવામાં આવી છે. ખેડૂતોના નામે ખાતર લઈને અહીંયા વહીવટ ચાલી રહ્યું છે. 1 વીઘા જમીન નથી, તેમના નામે 70 ગુણ ખાતર જઈ રહ્યું છે. સહકારને ધંધો બનાવવાનું બંધ કરે મુકેશ પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. સુમુલ ડેરીના વિવાદને લઈને મંત્રી મુકેશ પટેલનું આ નિવેદન સામે આવ્યું છે. ડેરીમાં બહારથી આવતા દૂધ મામલે તેમણે સવાલો ઉઠાવ્યા છે. બહારથી જે દૂધ મંગાવવામાં આવે છે તેનાથી ફાયદો સભાસદોને નહીં ડિરેક્ટરોને થશે તેવી વાત પણ મુકેશ પટેલ દ્વારા કહેવામાં આવી છે. ડિરેક્ટરે સહકાર અને મંડળીઓને ધંધો બનાવી દીધો છે આ વાત મુકેશ પટેલ કહી રહ્યા છે. ફરી એકવાર સાંભળો મુકેશ પટેલ આ મામલે શું કહી રહ્યા છે. પરિસ્થિતિ એવી થઈ ગઈ કે બધી મંડળીઓની અંદર જાઓ તો ધંધાનું રાજકારણ કે બે જોડા કે ધંધા માટે આથી ધંધો રહે છે. જે સહકારી મંડળી હોય, કોટન મંડળી હોય કે દૂધ મંડળી હોય, બધા ડિરેક્ટર ધંધો બનાવી દીધો છે. આ જરા પણ ચાલશે નહીં અને ક્યાંય પણ ગડબડી થશે તો આ સરકાર છોડવાને ઝીરો ટોલરન્સથી આ સરકાર ચાલવાની છે. અને લઈને આવે બિચારો મહેનત કરે, દૂધ ધોઈને ભરવા જાય ને આપણા ડિરેક્ટરો મહારાષ્ટ્ર દૂધ લાવીને ત્યાં વેચે. ભાઈ શું કામ? એ તમારા પોતાના ધંધો, પર્સનલ ધંધો બનાવી દીધો છે, તમારા પોતાની કમાણી માટે ધંધો બનાવ્યો છે. એમાં મારા સભાસદોને શું ફાયદો થવાનો છે? ફાયદો ડિરેક્ટરોનો થવાનો છે. પણ આવા લોકોને એક પણ લોકોને છોડવાના નથી. માનસિંહભાઈ, સરકાર એની પાસે અમે 1100 મંડળીનું ઓડિટ કરવા માટે સરકાર તરફથી સૂચના અપાઈ છે કે 1100 મંડળીનું ઓડિટ કરો. જ્યાં પણ આવી મંડળી બહારથી દૂધ લાવતી હશે એ મંડળીનો જે પણ વહીવટદાર એને દૂર કરો. સરકાર આપે છે. પણ સંદીપભાઈએ ખાતર ભીખા કાકા ખેડૂતોના નામના ચિઠ્ઠા ભણે અને જાય ઇન્ડસ્ટ્રીઝની અંદર, એ પણ અમે પકડ્યું છે. તો એ લોકોને પણ છોડવાના નથી. અને બિલ બધા ફાટે ખેડૂતોના નામ પર. પેલો ખેડૂત બિચારો શોધે કે મેં તો ખાતર લીધું જ નથી. જે ખેડૂતની પાસે 1 વીઘું જમીન નથી એના નામ પર 70 ગુણ ખાતર જાય. જે ખેડૂત મળી ગયો છે એના નામના બિલ ફાટે. આવું બધું ક્યાં સુધી ચાલશે સરકારમાં? અનાજ અંગે વધુ માહિતી મેળવીએ. સંવાદદાતા અમિત જોડાયા છે ફોન લાઈન ઉપર. અમિત, જે પ્રકારે આખો આ મામલો સામે આવ્યો, મુકેશ પટેલ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે કે સભાસદોને ફાયદો નથી થતો, જે દૂધ ઉત્પાદકો છે તેઓને ફાયદો નથી થતો, માત્ર ફાયદો ડિરેક્ટરોને થઈ રહ્યો છે કારણ કે તેઓ બહારથી દૂધ મંગાવીને અહીંયા વેચી રહ્યા છે, મહારાષ્ટ્રથી મંગાવી રહ્યા છે. એટલે જે રીતનો આક્ષેપ કરી રહ્યા છે, જે રીતે મંચ પરથી તેમણે પોતાનો અવાજ ઉઠાવ્યો છે, સ્પષ્ટપણે એવું લાગી રહ્યું છે કે તેઓની પાસે આ મામલે કોઈ પુરાવા પણ છે અને તેઓએ સાથે ડિરેક્ટરોનો ઓડિટ રિપોર્ટ કરાવવાની પણ વાત કહી છે. જો ઓડિટ રિપોર્ટ ખરેખર કઢાવવામાં આવે છે તો કેટલા મોટા ભ્રષ્ટ કામ અહીંયા ખુલશે? જી ચોક્કસથી આજે સમગ્ર ઘટના છે સુમુલ ડેરી સાથે જોડાયેલી છે અને સુમુલ ડેરી સાથે જોડાયેલી જે જિલ્લાની દૂધ મંડળીઓ છે તે દૂધ મંડળી અલગ રાજ્ય એટલે કે મહારાષ્ટ્ર કે પછી અન્ય જે ગામડાઓમાંથી દૂધ લાવી સુમુલને આપતી હતી અને આ સમગ્ર મામલો છે સુમુલના પ્રમુખના ધ્યાને આવ્યો હોવાને લઈને આ સમગ્ર મામલો છે બહાર આવ્યો હતો. બીજી તરફ આ મીટિંગમાં આજે સુમુલ ડેરીમાં આજે સરકારે એમડીને જે પ્રકારે ધમકાવ્યા હતા
આજે તેને લઈને આ જે મામલો છે તે ઉગ્ર બન્યો છે અને હવે આ સમગ્ર મામલે મુકેશ પટેલનું પણ જે નિવેદન આવ્યું છે કે આ જે ગેરકાયદેસર આ જે પ્રકારે મંડળીઓ છે તેના ઓડિટને લઈને પણ તપાસ કરાવાશે. જો કે મહત્વની વાત છે કે અગાઉ આ સમગ્ર મામલો છે તે રાજ્ય સરકાર સુધી પણ પહોંચી ચૂક્યો છે અને હવે જે ડિરેક્ટરો છે તે પણ હવે એક્ટિવ થયા છે અને આ મામલે તપાસ કરાવવાની બાહેધરી આપી રહ્યા છે. જો કે એમડી દ્વારા આ બાબતે સચિવને પણ ફરિયાદ કરવામાં આવી છે અને આ સમગ્ર મામલે જે તે મંડળીઓ હતી તેને કરોડો રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ સુમુલ ડેરીના જે હોદ્દેદાર છે રાજુ પાઠક તેમના દ્વારા દંડનો વિરોધ કરાયો હતો અને એમડી સાથે ગેરવર્તન કર્યા બાદ આ મામલો છે ગરમાયો છે. અને આગામી દિવસોમાં હવે જ્યારે સુમુલ ડેરીની ફરી ચૂંટણી આવી રહી છે તે પહેલા જ આ જે માહોલ છે તેને લઈને ક્યાંક ને ક્યાંક સુમુલ ડેરીનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. ભાજપ પરથી ભાજપનો જ આ વિખવાદ છે તે સામે આવી રહ્યો છે. પ્રમુખ ઉપપ્રમુખની આમને સામને હોય તે પ્રકારનો સમગ્ર વિવાદ જોવા મળી રહ્યો છે અને હવે રાજ્ય સરકાર પણ આમાં ઇન્વોલ્વ થઈ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે વિવાદ ક્યાં સુધી પહોંચે તે જોવું રહ્યું. બિલકુલ અમિત, આભાર વિગતો બદલ. તો અહીંયા જે પ્રકારે મુકેશ પટેલ દ્વારા વાત કરવામાં આવી છે, અહીંયા સુમુલ ડેરીના વિવાદ વચ્ચે વન અને પર્યાવરણ મંત્રીનું જે ચર્ચાસ્પદ નિવેદન છે, મુકેશ પટેલ કહી રહ્યા છે કે સુમુલ ડેરીની અંદર બહારથી આવતા દૂધને લઈને કાળો કારોબાર જાણે ચાલતો હોય તેવો આક્ષેપ તેમણે કર્યો છે. તેમણે કહ્યું કે બહારથી દૂધ મંગાવીને ફાયદો સભાસદોને નહીં, ડિરેક્ટરોને થશે. ડિરેક્ટરે સહકાર અને મંડળીઓને ધંધો બનાવી દીધો હોવાની વાત મુકેશ પટેલ કરી રહ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે સરકાર ઝીરો ટોલરન્સની નીતિ ઉપર કામ કરી રહી છે. સરકાર તરફથી મંડળીના ઓડિટ માટેની પણ સૂચના આપવામાં આવી છે. આ સાથે જ મંડળી બહારથી દૂધ લાવતી હશે તો વહીવટીદારને દૂર કરવાની પણ સૂચના છે. ખેડૂતોના નામે ખાતર લઈને અહીંયા વહીવટ ચાલી રહ્યું છે. 1 વીઘા જમીન નથી જેમના પાસે તેમના નામ પર 70 ગુણ ખાતર આવી રહ્યું છે. સહકારને ધંધો બનાવવાનું બંધ કરવામાં આવે તેવી વાત મુકેશ પટેલ કરી રહ્યા છે. ત્યારે તેઓના આક્ષેપને લઈને જ આ ચર્ચાને આગળ વધારવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે અહીંયા જયેશ પટેલ પણ જોડાયા છે આ ચર્ચામાં. તેઓની સાથે જ આ મુદ્દે આગળ વધુ ચર્ચા કરીએ, વાત કરીએ. જયેશભાઈ, સ્વાગત છે પહેલા તો આ ચર્ચામાં આપનું. નમસ્તે જયેશભાઈ, જે રીતે મુકેશ પટેલ દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે, સહકારને ધંધો બનાવી દેવાની વાત કરી રહ્યા છે, તેઓ અહીંયા બહારથી દૂધ લાવશે તો સહકારને નહીં ડિરેક્ટરોને ફાયદો થશે તેવી વાત કરી રહ્યા છે. જે આક્ષેપો તેમણે લગાવ્યા છે તેના પર આપની પ્રતિક્રિયા શું છે? ખાસ કરીને છેલ્લા 15-20 દિવસથી સુમુલ ડેરી નિયામક મંડળે 25 જેટલી મંડળીઓના લગભગ 3 કરોડ અને 25 લાખનો દંડ ફટકાર્યો છે. આનું મુખ્ય કારણ છે મહારાષ્ટ્રથી જે દૂધ લાવવાની જે વાત થઈ રહી છે, ખાસ કરીને સુરત સુમુલ ડેરી આમ જુઓ તો સમગ્ર ગુજરાતમાં સૌથી સારા દૂધના ભાવ આપતી હોય છે. બાજુમાં જે મહારાષ્ટ્ર છે લગભગ ત્યાં આગળ સહકારી પ્રવૃત્તિ એટલી મજબૂત ન હોવાને કારણે વેપારીઓ શોષણ કરી રહ્યા છે કે લગભગ 6 થી 7 રૂપિયા લીટરે ત્યાં દૂધ સસ્તું છે. તો જે ઠેકેદારો પાસે દૂધ ખરીદીને આ મંડળીઓમાં ભરવાની જે વાત આવી છે એ ખાસ કરીને ચેરમેનશ્રી અને એમડીસીના ધ્યાનમાં આવતા લગભગ 25 જેટલી મંડળીઓને દંડ ફટકાર્યો છે. અને આ જે દંડ ફટકાર્યો છે એમાં લગભગ જે સ્થિતિ બની છે એને બચાવમાં જે રીતે કાલે વ્યારામાં જે રેલી નીકળી અને 4 ડાયરેક્ટરો જે બચાવની વાત કરી છે એ ખૂબ જ ખોટી છે ને. અને અનુસંધાનમાં મંત્રીશ્રીએ જે વાત કરી છે કે દૂધનો ખાસ કરીને સહકારી પ્રવૃત્તિ જે અમૂલ પેટર્ન છે એને કારણે આજે પશુપાલક સુખી થયો છે, પણ પશુપાલકને પાયામાં ધ્યાનમાં રાખીને ધંધો ન બનાવવો જોઈએ એની વાત ખૂબ જ સત્ય છે. અને એના માટે હર હંમેશ સુમુલ ડેરીનું મેનેજમેન્ટ આના માટે સજાગ છે. અને ખાસ કરીને માનસિંહભાઈના નેતૃત્વમાં તમે જોવો તો સતત જે રીતે દૂધની જે ક્વોલિટીની બાબતની વાત હોય, ખાસ કરીને જે દૂધના ધંધા બનાવવાની જે ડિરેક્ટરોની વાત છે એમાં મક્કમતાથી હું એમ માનું છું કે 2 ડિરેક્ટરોના જે પોતાની પત્ની નામે મહિલા મંત્રી છે એમના પણ પૈસા આમાં કાપ્યા છે. એટલે સ્વાભાવિક છે કે દૂધનો ધંધો ન હોવો જોઈએ, એમની વાત સાથે અમે સંમત છે. બિલકુલ જયેશ, અહીંયા ખાસ કરીને બહારથી દૂધ મંગાવવાનો જે આખી વાત છે, જે આખો વિવાદ છે, તેને આપ કેવી રીતે જુઓ છો? શું ખરેખર મહારાષ્ટ્રથી જે દૂધ લાવવાની વાત અહીંયા સામે આવી રહી છે, બહારથી દૂધ લાવશે તો અહીંયા આપણે ત્યાંના રાજ્યના દૂધ ઉત્પાદકોને તેનું નુકસાન નહીં થાય? ખાસ કરીને જે દૂધનો વેપાર કરવાની વાત છે, આપણે તમે જુઓ તો અમૂલ પેટર્ન જે બની છે એને કારણે ગુજરાતના 36 લાખ જેટલી બહેનોને તમે જુઓ તો દરરોજ સવાર પડે ને 200 કરોડની આમદની મેળવે છે. અને એ જ જે તમે જો અત્યારે અમિતભાઈ શાહ
જે સહકાર મંત્રી છે એમણે આખા ગુજરાતમાં જે બહેનોને લાભ મળે છે આખા દેશમાં એનો લાભ મળવો જોઈએ, એના માટે મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ આણંદ મુકામે બની છે. જે વધારાનું દૂધ છે સભેક્ષી સુમૂલ પણ જે મંડળીઓ બનાવીને મહારાષ્ટ્રથી અમે સીધું દૂધ ખરીદતા હોય છે, પણ જે વાત થઈ રહી છે કે જ્યારે મહારાષ્ટ્રથી સસ્તું દૂધ લાવીને દૂધ મંડળીઓમાં જે ભરવાનું અને નફો જે રરવાની વાત થઈ રહી છે દૂધ મંડળીના સંચાલકો તરફથી, એમની સામે મંત્રીશ્રીનો બરાપો છે અને અમે પણ મક્કમ છે. એવી લગભગ 25 જેટલી મંડળીઓના 3.5 કરોડ રૂપિયા આ નિયામક મંડળે કાપ્યા છે. એટલે નિયામક મંડળ ખૂબ જ મક્કમ છે. બહારથી દૂધ લાવવાને કારણે પશુપાલકોનું નુકસાન થઈ રહ્યું છે એવું નથી, પણ જે દૂધના ધંધાને જે રીતે ધંધો બનાવીને જે રીતે પોતાના ગજવા ભરવાની જે વાત થઈ રહી છે એના માટેનો આ નિયમ છે. તો જે રૂપિયાની આપ વાત કરી રહ્યા છો કે જે રૂપિયાનું નુકસાન થયું છે તેને ધ્યાને વધુ વિગતો છે આપના પાસે, અને જે કોઈ પણ આ કામગીરી કરી રહ્યું છે ખોટી રીતે દૂધ ઉત્પાદકો આપણા રાજ્યના દૂધ ઉત્પાદકોને નુકસાન પહોંચે તે પ્રકારની કામગીરી થતી હોય તેને રોકવા તમને શું લાગે છે કેવા પગલાં લેવા જોઈએ? અને જો આવા જ કોઈ ડિરેક્ટરો જે ખોટી રીતે ખોટી નીતિ અપનાવીને સુમૂલમાં કામગીરી કરે છે તો તેઓને પણ પદ પરથી હટાવવા ન જોઈએ? એટલે ખાસ કરીને મંત્રીશ્રીએ જ વાત કરી છે કે આવનાર દિવસોમાં 1100 જે અમારી સાથે જોડાયેલી તમામ મંડળીનો ઓડિટ રાજ્ય સરકાર કરવાની છે. એટલે આમાં દૂધ અને દૂધનું પાણી તમારે થઈ જવાનું છે. એટલે આવનાર દિવસોમાં ખૂબ જ મક્કમતાથી રાજ્ય સરકારનો સહકાર વિભાગ આગળ વધવાનો છે. અને જે રીતે તમે જો તો અમૂલ પેટર્ન અને ખાસ કરીને સુમૂલના મીઠા પર જે પશુપાલકોને મળ્યા છે એમાં ધંધો ન હોઈ શકે. સહકારમાં તમામ જે પશુપાલકો જે પોતાનું દૂધ ઉત્પાદન કરે છે એને સીધા એના બેંક એકાઉન્ટમાં પૈસા મળવા જોઈએ અને એને નફો એના બેંક એકાઉન્ટમાં મળે એ દિશાના પ્રયત્ન જ્યારે રાજ્ય સરકાર અને ખાસ કરીને દેશના તમે સહકાર મંત્રી અમિતભાઈનું પણ જ્યારે આ આદેશ છે ત્યારે આવનારા દિવસોમાં ખૂબ જ મક્કમતાથી સુમૂલ જે રીતે ખાસ કરીને આગળ વધી રહી છે, જે પણ ધંધાદારી મંડળીઓ છે એના આગામી દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી પગલાં લેવા જઈ રહી છે. ખાસ કરીને સુમૂલમાં ઓડિટ ક્યારે થયું હતું અને ત્યારે જે રિપોર્ટ આવ્યો હતો અને હવે જે ઓડિટ કરવાની વાત સામે આવી રહી છે, જો તેમાં બંનેમાં વિસંગતતા હશે, મોટી વિસંગતતા હશે તો શું લાગી રહ્યું છે કેવા પગલાં તમને શું લાગી રહ્યું છે કેવા લેવા જોઈએ? કારણ કે જો આપ આ રીતે વાત કરતા હો એટલે તમારો જવાબ અહીંયા આપણે ત્યાંના પશુપાલકો દૂધ ઉત્પાદકોના હિતમાં જ આવી રહ્યા છે, તો તમને શું લાગે, તમારું સજેશન અહીંયા શું છે, કેવા પગલાં લેવા જોઈએ? ખાસ કરીને ઓડિટ છે રાજ્ય સરકારનું સહકાર વિભાગ ઓડિટ કરતું હોય છે. જે એકાઉન્ટર હોય છે એમાં ખાસ કરીને એકાઉન્ટની જે પ્રમાણે જે ગાઈડલાઈન સરકારની હોય છે એ પ્રમાણે રોજમેરથી માંડીને બધું ઓડિટ થતું હોય છે. પણ ખાસ કરીને જે ઓડિટની વાત છે કે મહારાષ્ટ્રથી જે દૂધ લાવીને ગયા વર્ષ કરતાં વધારે દૂધ જે રીતે મંડળીઓમાં ભરવાયો ઘણો મોટો, અમુક મંડળીઓમાં 200% જેટલો વધારો નોંધાયો છે. તો આ જે વધારો કયા કારણસર નોંધાયો એ બધું તમામ ઓડિટ કરીને રાજ્ય સરકારમાં સુપરત થશે. અને જે મંત્રીઓએ ખોટી રીતે વેપારીકરણથી દૂધ લાવીને જે ધંધો કર્યો છે એની સામે પગલાં લેવાની વાત છે રાજ્ય સરકારની. એટલે ચોક્કસ આ ઓડિટ આવનાર દિવસોમાં થવાનું છે. અને હું એમ માનું છું કે જ્યારે આ ઓડિટ થવાનું છે ત્યારે હું એમ માનું છું કે જે રીતે દૂધનો ધંધો જે ખાસ કરીને પશુપાલકો માટે એક નફાનો અને ખાસ કરીને મહેનતનો ધંધો છે, ત્યારે આવનાર દિવસોમાં જે રીતે મહારાષ્ટ્રથી સસ્તું દૂધ લાવીને ખોટી દૂધ ભરવાની જે વાત છે એની સામે ચોકસાઈ આવશે. જયેશભાઈ, અહીંયા 1 વીઘા જમીન નથી, તેમના નામે 70 ગુણ ખાતર મંગાવવાની જે વાત છે આ વાતમાં કેટલી સત્યતા છે? કારણ કે જો એક બાજુ ખાતર નથી મળતું એવા વલખા ખેડૂતો મારતા હોય અને અહીંયા તો જેની પાસે જમીન નથી એમના નામ ઉપર આટલી બધી ખાતરની ગુણો આવતી હોય, અને આ હમણાંનો કિસ્સો નથી, 1-2 મહિનાનો કિસ્સો નથી, ઘણા સમયથી આવું ચાલતું હોવાની વાત મુકેશ પટેલ કરી રહ્યા છે, તો આ મામલે આપનું શું કહેવું છે? ખાસ કરીને જે ખાતરની વાત છે એમાં તમે જો તો લગભગ 15 દિવસ અગાઉ રાજ્ય સરકારે લગભગ આખા ગુજરાતની 22 જેટલી મંડળીઓ અને જે એગ્રો સેન્ટર છે એના લાયસન્સ સસ્પેન્ડ કર્યા છે. દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સ્વાભાવિક છે કે અહીંયા જે રીતે સહકારી માળખું મજબૂત છે, સહકારી પ્રવૃત્તિ પણ મજબૂત છે અને એના આગેવાનો પણ મજબૂતાઈને કારણે સહકારમાં માનવાવાળા વાત છે. પણ જે ખાતરના જે લાયસન્સો છે સ્વાભાવિક છે કે મેનેજરોના નામે હોય છે, જેની સંપૂર્ણ જવાબદારી હોય છે. 1-2 મંડળીઓમાં આવી સ્થિતિ બની છે, પણ જે રીતે રાસાયણિક ખાતર બહાર વેચવાની વાત બહદઅંશે દક્ષિણ ગુજરાતમાં થઈ નથી. પણ જે ખાસ કરીને જે મંડળીઓ 100 કોટનમાં જે થઈ છે તેની જે વાત થઈ રહી છે એમાં મેનેજરોએ જે ખાસ કરીને ખેડૂતો પાસેથી જે રોકડ
ખાતરના વેચાણના જે પૈસા હતા એ સંસ્થામાં ન જમા કરીને પોતાની રીતે ઉચાપત કરી હતી અને એ ઉચાપતની રકમ જ્યારે સ્ટોક ગણતરી કરવા વખતે એ ખોટા બિલો બનાવીને સભાસદના નામે ઉધાર્યા છે. એટલે આમાં આ રાસાયણિક ખાતર તમે જોવો તો ઇન્ડસ્ટ્રીમાં નથી ગયું, પણ ખોટા બિલો બનાવીને આ બિલો બન્યા છે. એટલે ઇન્ડસ્ટ્રીયલમાં ખાતર ગયું નથી એવું મારું સ્પષ્ટ માનવું છે. દક્ષિણ ગુજરાતનો ખાસ કરીને પ્રવૃત્તિમાં તમે જોવો તો અત્યારે ગુજરાતમાં જે 22 મંદિરોના લાયસન્સ સસ્પેન્ડ થયા છે એમાં દક્ષિણ ગુજરાતની એક પણ મંદિર નથી. દક્ષિણ ગુજરાતમાં વર્ષોથી ખાસ કરીને સહકારી માધ્યમમાં માનવાવાળા માણસો છે અને ખાસ કરીને જે ક્વોલિટીના જે લાયસન્સો છે એની સંપૂર્ણ જવાબદારી બોર્ડના સભ્ય કે પ્રમુખની નથી, પણ જે નામે બોર્ડના જે એને કંઈ મેનેજરના નામે હોય છે એ મેનેજરની સંપૂર્ણ જવાબદારી હોય છે. ઘણા કિસ્સામાં મેનેજરે આવું કર્યું હોય તો એના સામે કાયદાકીય પગલાં સરકારે લેવા જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. જયેશભાઈ, અહીંયા ખાસ કરીને પૈસાનું ચૂકવણું કરવાની જે વાત આવે, દૂધ ઉત્પાદકોને સમયસર પૈસા ચૂકવવામાં નથી આવતા અને જે ચૂકવવામાં આવે છે તે ઓછા ચૂકવવામાં આવે છે તેવી પણ વાત સામે આવી રહી છે અને ખોટી રીતે રૂપિયા રોકાણ કરવામાં આવે છે, ખોટી રીતે કોન્ટ્રાક્ટર પર કર્મચારીઓને રાખવામાં આવે છે અને તેઓને વધુ ચૂકવણું કરવામાં આવે છે, આવી પણ વાત સામે આવી રહી છે. તો એ મુદ્દે આપ શું કહેશો? ખાસ કરીને કર્મચારીની જે વાત છે એમાં તો જે પ્રમાણે તમે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પણ લીધેલા હોય છે ને કાયમી કર્મચારીઓ પણ હોય છે, આ વાત એકદમ ખોટી વાત છે. નિયમ અનુસાર ખૂબ જ સારો પગાર પર કર્મચારીને મળતો હોય છે અને કોન્ટ્રાક્ટના કર્મચારીઓ પણ હોય છે અને જ્યારે જ્યારે જરૂરિયાત પડે ત્યારે સરકારના જે નોર્મ્સ હોય છે એ પ્રમાણે પેપરોમાં જાહેરાતો થતી હોય છે, ઇન્ટરવ્યૂ થતા હોય છે અને એ પ્રમાણે નોકરીઓની થતી હોય છે. એટલે આ જે વાત નોકરીની છે એકદમ ખોટી વાત છે. આમાં સંપૂર્ણ પારદર્શકતાથી સુમૂલનો વહીવટ થઈ રહ્યો છે. એક પણ નોકરીમાં કોઈને લાગવગ લગાવવામાં આવી નથી અને સંપૂર્ણ રીતે વધુમાં વધુ પશુપાલકોના દીકરા ખાસ કરીને સુમૂલમાં નોકરી કરે એવો સંપૂર્ણ નિયામક મંડળનો ધ્યેય હોય છે અને જ્યારે સંસ્થાના ચેરમેન પણ આદિવાસી સમાજમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે નાના માણસોને નોકરીની તક મળે એમાં હર હંમેશ એ લોકો આગળ હોય છે. બિલકુલ. તો આપણી સાથે અહીંયા ફોનલાઈન ઉપર સુનિલભાઈ ગામિત પણ જોડાયા છે, સુમૂલ ડેરીના ડિરેક્ટર છે તેઓ. સુનિલભાઈ, સ્વાગત છે આપનું. પહેલા તો મુકેશ પટેલ દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે મુદ્દે આપ શું કહેશો? આપણી સાથે જયેશભાઈ પણ જોડાયેલા છે. હેલો જી, આપનો અવાજ આવી રહ્યો છે. વન મંત્રી દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે આ મુદ્દે આપ શું કહેશો? જે ઠંડા દૂધની વાત છે એમાં મારો વિસ્તાર છે મહારાષ્ટ્રને ઓડીને આવેલો છે, ઉચ્છલને નવાપુર તાલુકાને જોડીને આવેલો છે અને જે તે વખતે અમારા સુમૂલના જ બીસીઓ એ વિસ્તારમાં મૂક્યા હતા, પરંતુ મહારાષ્ટ્ર અને ગુજરાતનો થોડોક ભાવ ડિફરન્સ હોય છે એટલે અમુક વખત એવું થાય છે કે ત્યાંથી આ લોકો આ બાજુ દૂધ લાવે છે થોડું ઘણું, કે આમ હજારો લીટરમાં નથી આવતું પણ 300, 400, 500 લીટરમાં આવી જાય અને અમારી મંડળીઓ નાની છે, કોઈક અમુક વખતે એને વહીટ ચલાવવા માટે બી તકલીફ પડે છે ત્યારે એ લોકો લેતા હોય છે. પરંતુ એ આજની વાત નથી, અગાઉ પણ આવું થયું હતું. ત્યારે પણ આવી રીતના પૈસા સુમૂલ ડેરીએ જમા રાખ્યા હતા ને પાછળથી નિયામક મંડળની જે મિટિંગો મળે છે એમાં નિર્ણય લઈને પાછા આપવામાં આવે છે. પરંતુ આ વખતે જ આવું થયું છે કે અમારે છેલ્લા 2.5 વર્ષથી સુમૂલની અમારી બોર્ડની મિટિંગ મળી નથી. ત્યારે જે પૈસા આપ્યા છે એ પૈસા નહીં મળવાને કારણે સભાસદોને પેમેન્ટ આપવા માટે તકલીફ પડે છે. એ જ મારે કહેવાનું હતું આપના માધ્યમથી કે પૈસા જલ્દી છૂટા થાય અને લોકોને મળી જાય. સુનિલભાઈ, આપને શું લાગી રહ્યું છે, કોના પાપે આવું થઈ રહ્યું છે? તમે કહી રહ્યા છો કે 2.5 વર્ષથી બોર્ડની મિટિંગ પણ મળી નથી, તો પછી કેમ ન મળી? અહીંયા દૂધ ઉત્પાદકોના પ્રશ્નો ઘણા બધા છે, એ સોલ્વ નથી થતા, તેઓને રૂપિયા સમયસર નથી મળતા, મળે છે તો ઓછા મળે છે, કોન્ટ્રાક્ટની ઉપર કર્મચારીઓને રાખવામાં આવે છે, આટલું બધું થઈ રહ્યું છે અંદર, તો પછી કેમ યોગ્ય સમય નિર્ણય લેવામાં ન આવ્યા અથવા યોગ્ય સમય રજૂઆત કરવામાં ન આવી? 2.5 મહિનાથી 2.5 વર્ષ ને 2.5 મહિનાથી. ઠીક છે. તો એટલે ટૂંકમાં મૂળ પ્રશ્ન એ જ રહ્યો કે અહીંયા આટલું બધું થઈ રહ્યું છે, આટલી બધી રજૂઆતો આવી છે, છતાં પણ યોગ્ય સમય પગલાં કેમ નથી લેવામાં આવતા? એ આટલું બધું નથી જાણતો, પણ આ જો મિટિંગ બોર્ડની થઈ જશે તો આ નિર્ણય આવી જશે. હવે એજન્ટો આવ્યા છે 2 દિવસ પહેલા, આવતીકાલના છે આ મિટિંગ, એમાં નિર્ણય માટે છે એજન્ટમાં તો આવશે.
મુકેશભાઈ, અહીંયા માફ કરો સુનિલભાઈ, મુકેશભાઈ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઓડિટ કરાવવામાં આવશે એટલે બધી જ ખબર પડી જશે. અહીંયા માત્ર ડિરેક્ટરોને ફાયદો થાય એવા પ્રકારનું જ કામ કરવામાં આવે છે, સહકાર સંસ્થાને કોઈ ફાયદો થતો નથી એવી વાત તેઓ કહી રહ્યા છે. તો આના પર આપનું શું માનવું છે? હાલો, ઓડિટ નથી થયું એવું પણ નથી, હા, પરંતુ આજે મંત્રીશ્રીએ નિવેદન આપ્યું છે એ મને લાગે છે ત્યાં સુધી એમણે આ બાબતે અભ્યાસ નથી કર્યો અને બોલ્યા છે એવું મારે માનવું છે એમાં. બિલકુલ. સુનિલભાઈ, આપણી સાથે જયેશભાઈ પણ જોડાયેલા છે. જયેશભાઈ, જે રીતે સુનિલભાઈ કહી રહ્યા છે, આપ એમની સાથે કેટલા સહમત થાવ છો? ખાસ કરીને જે વેપાર કરવાની વાત છે કે જે 25 મંત્રીઓના જે દૂધ ઠંડુ લાવીને જે રીતે મહારાષ્ટ્રથી લાવીને નફો રહેવાની વાત છે, એ આખી સુમૂલની અધિકારીની ટીમે જે રીતે પ્રયત્ન કરીને જે રીતે દૂધ મંડીઓ પર જે આંકડાઓ લીધા ત્યાર પછીનો આ દંડ થયો છે. એટલે ખૂબ જ પારદર્શક રીતે મહારાષ્ટ્રથી જે દૂધ આવ્યું છે, ઠંડુ દૂધ છે, એનો દંડ થયો છે. અને ખાસ કરીને જ્યારે સહકારી પ્રવૃત્તિમાં આપણે બેઠા હોય ત્યારે સહકારી પ્રવૃત્તિમાં વેપાર ન હોઈ શકે, તમામ મંત્રીઓએ સંયમતા રાખીને પોતાના વિસ્તારના આજુબાજુના પશુપાલકોનું દૂધ સીધું લેવું જોઈએ. પણ ખાસ કરીને મહારાષ્ટ્રથી જે રીતે વેપાર થઈ રહ્યો છે એ આખો ઇસ્યુ આ છે અને એના માટે અટકાવવાની જે મંત્રીશ્રીએ વાત કરી છે અને એની આવી જે મંત્રીઓ પર ઓડિટ કરાવવાની વાત થઈ છે, સ્વાભાવિક છે કે જ્યારે આ ફરિયાદ રાજ્ય સરકાર સુધી જતી હોય છે, સ્વાભાવિક છે કે ત્યારે આવું ઓડિટ કરવાની વાત આવતી હોય છે. એટલે હું એમ માનું છું કે ઓડિટ આપણે તટસ્થતાથી સ્વીકારવું જોઈએ અને કરાવવું જોઈએ. એટલે હું એમ માનું છું કે આવનારા દિવસોમાં ખૂબ જ ગંભીરતાથી સહકારમાં જ્યારે નાના નાના પશુપાલકોને વધુ આમદની મળે એ દિશાના આપણે જ્યારે પ્રયત્નો હોય ત્યારે ખૂબ જ સૌ સાથે મળીને સહકારી પ્રવૃત્તિ જે આપણા વડીલોએ સ્થાપેલી છે એને ખૂબ જ ગંભીરતાથી આગળ વધારીએ એવું સૌને મારી નમ્ર અરજ છે. બિલકુલ. સુનિલભાઈ, આખો આ મામલો જ્યારે સામે આવ્યો છે ત્યારે એવું નથી લાગતું કે અહીંયા આ મામલાથી લોકોમાં પણ ગેરસમજ થશે? દક્ષિણ ગુજરાતના જે દૂધ ઉત્પાદકો છે અથવા તો જે લોકો સુમૂલ ડેરીમાં વર્ષોથી વિશ્વાસ રાખે છે તે લોકોમાં પણ ઘણી ગેરસમજ ઊભી થશે આ વિવાદથી અને મુકેશ પટેલના આ નિવેદનોથી. આમાં એવું કશું કઈ નથી. આ ઠંડા દૂધની વાત આજની નહીં, વર્ષોથી ચાલે છે અને આ માત્ર ને માત્ર હમણાં જે હાલ સુમૂલની ચૂંટણી આવવાની એના માટેનું એક રાજકીય કિનાખરી રાખી અમુક મંડળીઓ પાસ ચેક કરવામાં આવે છે, બધું થતું નથી. હું સ્પષ્ટ માનું છું કે આ લોકો આજે કહી છે કે જે 25 મંડળીઓ લે છે દૂધ અને એમને પકડાઈ અને આપણે એમને દંડ કાપ્યો છે એનો નિયમ પ્રમાણે થયું છે એ વાત કહી છે. પણ સુમૂલમાં ઠંડા દૂધનો હજુ કોઈ નિયમ નક્કી નહીં થયો. બિલકુલ. અહીંયા આપનું જયેશભાઈ, આપનું શું માનવું છે આ મામલાને લઈને કે લોકોનો વિશ્વાસ જે છે તે અતૂટ છે સુમૂલ પ્રત્યે, પણ આ વિવાદ અને જે રીતે તેઓ મુકેશ પટેલ દ્વારા જે રીતે કહેવામાં આવ્યું છે કે ઘણો જ લાંબા સમયથી ચાલતો વિવાદ છે, આ રીતે દૂધ બહારથી ન જ મંગાવવું જોઈએ, આપણા દૂધ ઉત્પાદકોને નુકસાન થઈ રહ્યું છે, પોષણક્ષમ ભાવ નથી મળતા, એટલે આ બધા વિવાદથી અહીંયા ક્યાંક વિશ્વાસ ડગમગાશે? ખાસ કરીને તમે જોયું સહકારી સુમૂલ તમે જો તો 1951માં સ્થાપના થયેલી, આ વર્ષે લગભગ એના 75 વર્ષ પૂરા થઈ રહ્યા અને લાંબા સમયની જ્યારે મંજિલ હોય ત્યારે સભે છે કે જે સુમૂલ પેટર્ન, અમૂલ પેટર્ન, પશુપાલક પોતાના જે જાનવરો છે એનું તમામ દૂધ પોતાની ગામની દૂધ મંડળીમાં ભરે અને સ્વાભાવિક છે કે જ્યારે અત્યારે તમામ જે એની જે જમા રકમ છે એના બેંક ખાતામાં એકાઉન્ટમાં જમા કરવાની વાત છે. પણ હાલનો જે ઇસ્યુ છે કે મહારાષ્ટ્રથી જે દૂધ લાવીને જે રીતે વેપારીકરણ થઈ રહ્યું છે એ જે ધ્યાનમાં આવી છે વાત, અગાઉ પણ 6 મહિના અગાઉ આ વાત ધ્યાનમાં આવેલી, ત્યારે પણ દંડ કરવામાં આવેલો અને બોર્ડમાં ચર્ચા પછી લગભગ એમાંથી દંડની 30% રકમ
લગભગ સુમૂલે દંડ તરીકે સ્વીકારીને બાકીની દૂધ મંડળીઓને આપવામાં આવી છે. એટલે ત્યારે પણ આ બધી મંડળીઓએ સ્વીકારેલું કે આવનાર દિવસોમાં અમે આ મહારાષ્ટ્રથી દૂધ લાવીએ છીએ, લાવવાના નથી. પણ ફરી પાછું આ શરૂઆત થઈ છે, એના અનુસંધાનમાં દંડ છે. અને પાયામાં તમે જોવો તો આના માટેના કોઈ નિયમો ન હોઈ શકે. પાયામાં મંડળીઓએ સ્વીકારેલી વાત છે કે પોતાના સભાસદના જાનવરો સિવાયનું દૂધ લાવવા માટે એમને કોઈ પણ રીતે સહકારી કાયદામાં કોઈ જોગવાઈ એમને કરવામાં નથી આવી. એમને બહારનું દૂધ નથી લાવવાનું. એટલે એના અનુસંધાનમાં આ દંડ થયો છે. એટલે એના માટે કોઈ જોગવાઈની આવશ્યકતા નથી. પણ જે રીતે મહારાષ્ટ્રથી દૂધ સસ્તું લાવીને જે વેપાર થયો છે એ મંડળીએ ખુલાસો કરવાની જરૂર છે. એટલે એમાં કોઈ સવાલ જ નથી. હું એમ માનું છું કે આમાં જ્યારે સહકારમાં આવા પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે ત્યારે સ્વાભાવિક છે કે પ્રવૃત્તિ 2.5 લાખ પશુપાલકોની છે. એના અમે નિયામક મંડળના પ્રતિનિધિ છે, એમના વિશ્વાસે અમને વહીવટ હોઈપો છે. તો અમારે સૌએ સાથે મળીને સંસ્થાને નુકસાન ન થાય, પશુપાલકોને નુકસાન ન થાય, અને ખાસ કરીને જે સરકારની જે આયોજન વિચારધારા પ્રમાણે નિયમો છે તમામનું આપણે પાલન કરવાનું હોય છે. અને એના અનુસંધાનમાં આ દંડ થયો છે. સુનિલભાઈ પણ કહી રહ્યા છે કે વધારે નહીં પણ 400-500 લીટર તો દૂધ હા બહારથી મંગાવવામાં આવે જ છે, તેવું પણ આ વાતને તો સ્વીકારી રહ્યા છે. એટલે ખાસ કરીને તમે જોવો તો દૂધ બહારથી જ આવ્યું છે. અને આના માટે અમારી આખી સ્કોર હોય છે, તપાસ કરે, એમને સત્ય લાગે તો જ દંડ થાય છે. આના માટે કોઈ દૂધ મંડળીઓ પ્રત્યે પ્રેશરાઇઝ રાખીને એને દંડ કરવાનું એવું હોતું નથી. પણ જે દૂધ કેનમાં ઠંડુ આવ્યું છે એના માટેનો આ દંડ થયો છે. અને આ સામાન્ય વાત છે. આમાં સભ્ય છે કે આવું જે રીતે જ્યારે દંડ કરવામાં આવે છે મંડળીઓ તરફથી એમ છે કે તમારો વધારે દંડ છે, સાથે બેસીને એમાં કપાત ઓછી કરીને પાછા પૈસા પણ દૂધ મંડળીઓને અગાઉના કિસ્સાઓમાં આપ્યા છે. પણ સતત જ ભૂલ કરતા રહેતા હોય છે, ત્યારે આવી ભૂલોને પુનરાવર્તન ન થાય એના માટેનો આ દંડ છે. બિલકુલ સુનિલભાઈ, અહીંયા પોષણક્ષમ ભાવોને લઈને જ્યારે વાત આવે છે ત્યારે એવી પણ વાત આવે છે કે 2020થી જ્યારે માનસી આવ્યા ત્યારથી ભાવ વધારો જે કર્યો હતો તે પૂરતો નહોતો મળતો. દૂધ ઉત્પાદકો સુધી ભાવ વધારો પૂરતા પ્રમાણમાં નહોતો મળતો. 35 રૂપિયાનો વધારો જ મળતો. અને ખાસ કરીને જે 49 રૂપિયામાં કરવામાં આવ્યો હતો તેનો ખાલી 35 રૂપિયા જ ભાવ વધારો તેઓને મળતો હતો. એટલે તેમાં પણ વિસંગતતા હતી. પૂરતો ભાવ વધારો તેમના સુધી પહોંચતો જ નહોતો જે દૂધ ઉત્પાદકો હતા. તો આ મામલે તમે શું કહી રહ્યા છો? જે 2015 અને જે સુમૂલની ચૂંટણી પછી એના પછી જે અગાઉના પ્રમુખ રાજેશભાઈ પાઠક હતા એમના સમય દરમિયાન 1000 કરોડનો પ્રોજેક્ટ લાવ્યા હતા. અને પશુપાલકોને એ સમયમાં 49 રૂપિયા સુધીનો વધારો ભાવફેર 5 વર્ષમાં મળ્યો હતો. અને આ વખતે 2000 પછી જે માનસિંહભાઈ બેઠા તો એમણે નવા પ્રોજેક્ટને એવા નહીં કર્યા. અને જે જૂના પ્રોજેક્ટ હતા એ છૂટા થયા તો આવક વધે. તો મારે એવું માનવું છે કે એમણે જે છેલ્લા 15 થી 20માં 49 રૂપિયા ભાવફેર ચૂકવ્યો તો આ વખતે માનસિંહભાઈએ એના કરતાં વધારે ચૂકવવા જોઈતા હતા. પણ આ 5 વર્ષમાં માત્ર 35 રૂપિયાનો જ નજીવો વધારો જોવા મળ્યો છે. અને એમાં પણ સુમૂલ ડેરીએ જે 35 રૂપિયામાં 20 રૂપિયા બચત તરીકે જમા લીધા. અને માત્ર પશુપાલકોને હાલ તો 15 રૂપિયા જ મળ્યા છે. એટલે આવું માની શકાય કે જે ભાવફેરની રકમ હાલમાં 120 નહીં પણ 140 થી 50 રૂપિયા મળવા જોઈતા હતા એવું મારે માનવું છે. એટલે આ જે થયું એ અયોગ્ય છે તેમ આપ માની રહ્યા છો, બરાબર? વધારે આપવા મળવા જોઈતા હતા. એટલે જે મળવા જોઈતા હતા તે મળ્યા નથી. તો આ જે થયું એ ખોટું જ થયું હતું ત્યારે પણ. ઠીક છે. બીજી એક વાત કે એવી પણ વાત આવી રહી છે કે ઘણા લાંબા સમયથી ભરતી નથી થઈ સુમૂલ ડેરીમાં અને ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પણ કોઈ કારણોસર રોકાવી લેવામાં આવે છે. એ મુદ્દે આપનું શું કહેવું છે? ડિરેક્ટર તરીકે આપે તો ભરતી કરવા માટેના પ્રોત્સાહનમાં સમર્થનમાં આવવું જોઈએ, પણ અહીંયા ભરતી કેમ નથી થઈ? અને જો નથી થઈ તો જે કર્મચારીઓની ખોટ છે ત્યાં કોન્ટ્રાક્ટ પર કેમ કર્મચારીઓને લાવવામાં આવે છે? ભરતી બાબતે કોઈ વિસંગતતા નથી. સુમૂલ ડેરીએ
જાહેરાત પાડી અને એમના જે ક્વોલિફાય થયા એમના ઇન્ટરવ્યુ થયા. એમાં મૂળ વાત એક જ હતી કે અમુક કર્મચારીઓ સુમુલમાં છેલ્લા ઘણા વખતથી કામ કરે છે. અમુક 5 વર્ષથી કામ કરે છે, અમુક 10 વર્ષથી કામ કરે છે, અમુક 12 વર્ષથી કામ કરે છે. તો એક ખાલી વાત હતી કે જે જાહેરાત પાડી એમાં એ લોકો કેટેગરીમાં ઉંમરમાં નથી આવતા, નીકળી ગયા છે. તો એક વાત એવી હતી કે એમના માટે બી આપણે કંઈક વિચારવું જોઈએ. બસ આટલી જ વાત હતી. અને નિયામક મંડળે ક્યારે એમનો વિરોધ નથી કર્યો કે આ ભરતી નથી કરવાની. જ્યારે કરે ત્યારે છૂટ જ છે. એટલે એમાં એવું કંઈ છે જ નહીં કે આ ભરતી માટે અટકાવવામાં આવ્યું છે અને એનો કોઈ વિરોધ બી નથી. છેલ્લે ક્યારે ભરતી થઈ હતી સુમુલમાં? હું જ્યારે 2015માં પ્રથમ વખત બોર્ડમાં ચૂંટાયો સુમુલમાં, એના પછી હમણાં સુધી ભરતી નથી થઈ. તો આ જયેશભાઈ, મારે તમને પૂછવું છે કે આ જે ભરતીની વાત આવી રહી છે, ઘણા લાંબા સમયથી આ તો ભરતી પ્રક્રિયા નથી થઈ, તો એ સમયસર થવી જોઈતી હતી. આ ભરતી પ્રક્રિયા નથી થઈ તે તો વધારે મોટો ક્વેશ્ચન માર્ક ઊભો કરે છે એવું નથી લાગતું? ભરતી પ્રક્રિયા સમયે જ્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે થતી હોય છે. અત્યારે છેલ્લા 10 વર્ષથી જરૂરિયાત નહીં હતી એટલે નથી થઈ. અત્યારે જાહેરાત આપી છે, એના ઇન્ટરવ્યૂ થયા છે અને સભ્ય છે કે આવનાર દિવસોમાં જ્યારે એના રિઝલ્ટો ને એ ક્લિયર થશે એટલે જે પણ ભરતીની પ્રક્રિયા છે પૂરી થશે. અને સંપૂર્ણ ભરતી પ્રક્રિયા તમે જો તો એમાં બોર્ડ ડાયરેક્ટરનું કોઈ ઇન્વોલ્વમેન્ટ હોતું નથી. એના ઇન્ટરવ્યૂ પણ અમારા ઓફિસરો લેતા હોય છે, એની મૌખિક પરીક્ષા થતી હોય છે, એની લેખિત પરીક્ષા થતી હોય છે અને એના આધારે માર્ક્સના આધારે આમાં નિમણૂક થતી હોય છે. એટલે ખૂબ જ પારદર્શકતાથી આ નિમણૂક થતી હોય છે. અને એના અનુસંધાનમાં તમે જોવો તો સ્વાભાવિક છે કે અત્યારે એવી કોઈ કામગીરી સુમુલની રોકાતી નથી. તમે જોવો તો જે રીતે અમારા કર્મચારીઓ પણ, અમારી પાસે પણ અત્યારે 1100-1200 જેટલા કર્મચારીઓ છે અને કોન્ટ્રાક્ટના પણ કર્મચારીઓ છે. એટલે પ્રવૃત્તિ ખૂબ જ સફળતાથી આ ચાલી રહી છે. અને જ્યારે જરૂરિયાત હોય એ પ્રમાણે, જ્યારે સ્વાભાવિક છે કે ડેરીનો વહીવટ પ્રોફેશનલ મેનેજમેન્ટ સાથે જોડાયેલો છે, એટલે જ્યારે જરૂરિયાત હોય એ ત્યારે આ ભરતીની પ્રક્રિયા કરતા આવેલા હોય છે. અને એમાં ખાસ કરીને જે જરૂરિયાતવાળા, ખાસ કરીને દૂધ ઉત્પાદકો હોય છે, એને વધારે ખાસ ધ્યાનમાં રાખીને આવનાર દિવસોમાં એની ભરતી પ્રક્રિયા ચોક્કસ ખૂબ જ ઝડપથી પટવાની છે. બિલકુલ. કોંગ્રેસ નેતા દર્શન નાયક પણ આપણી સાથે અહીંયા ફોન લાઈન ઉપર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. દર્શનભાઈ, સ્વાગત છે પહેલા તો આપનું આ ચર્ચામાં. મારે તમને સવાલ પૂછવો છે કે તમે રજૂઆત કરી હતી સીએમને પત્ર લખીને કે અહીંયા ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તમારા ધ્યાને આખું ઘટનાક્રમ ક્યારે સામે આવ્યો, કેવી રીતે સામે આવ્યો અને આપે રજૂઆત કરી એનો જવાબ આપને મળ્યો કે કેમ? સુરત અને તાપી જિલ્લાની 2.5 લાખ પશુપાલકો ધરાવતી સંસ્થા વિના સહકારને ઉદ્ધારના ધોરણથી ચાલતી હતી, પરંતુ છેલ્લા 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળી આ જે બોર્ડ છે એ બોર્ડ વિના ભ્રષ્ટાચારના એ ઉદ્ધાર અને સહકારથી સમૃદ્ધિના સિદ્ધાંતને બદલે સભાસદનો પ્રગતિને બદલે તમે જોઈ શકો છો તો વચેટિયાઓ, ડિરેક્ટરો અને એની સાથે સંકળાયેલા દલાલો જે રીતે ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. અને આ હું નથી કહેતો, સુમુલના હાલના ચેરમેને 9/6/2020 રોજ એ માન્ય પ્રધાનમંત્રીને પત્ર લખીને 1000 કરોડ રૂપિયાના ગેરવહીવટની બાબતની ફરિયાદો કરી હતી. અને ફરિયાદના અનુસંધાનમાં મેં પણ પત્ર લખીને પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિને જાણ કરી હતી. એની તપાસ સુરતના જિલ્લા રજિસ્ટ્રારને સોંપવામાં આવી હતી, પરંતુ જિલ્લા રજિસ્ટ્રારે કોઈ તપાસ ન કરતા એમની વિરુદ્ધ મેં ફરિયાદ કરી અને ફરિયાદના અનુસંધાનમાં આજે પણ એ તપાસ તમે જોઈ શકો છો ભરૂચના મિલ્ક ઓડિટરને સોંપવામાં આવી છે, પણ આજે પણ એ તપાસ થતી નથી. અને જે દૂધની બાબત છે એ દૂધની બાબત છેલ્લા 10 વર્ષથી મોટા પ્રમાણમાં ગેરકાયદેસર રીતે કરોડો લીટર દૂધ ગેરકાયદેસર રીતે મહારાષ્ટ્ર, રાજસ્થાન કે અન્ય જગ્યાથી લાવવામાં આવે છે. અને એમાં બોર્ડના તમામ ડિરેક્ટરો સામેલ છે. જે ડિરેક્ટરો તમે જોઈ શકો છો તો બંને આજે હાલમાં જે પ્રમુખે જ્યારે ફરિયાદ કરી હતી એ પ્રમુખ આજે પ્રમુખ તરીકે છે અને જેની સામે ફરિયાદ છે એ ઉપપ્રમુખ તરીકે. એટલે બંને ભારતીય જનતા પાર્ટીના જૂથ
પોતપોતાની રીતે દલાલ ટલવાળીની નીતિની જેમ 2-4 કોથળી દૂધ હું લઈ લઉં, 2-4 કોથળી દૂધ તમે લઈ લો, એ પ્રકારની પરિસ્થિતિમાં આજે આ સુમૂલ ચાલી રહી છે. તમે જોઈ શકો છો આનો સીધો ભોગ પશુપાલકો બની રહ્યા છે. દૂધ કેટલા પ્રકારનું લાવવામાં આવ્યું, કેટલી ક્વોલિટીનું હતું, કેટલું કમિશન આપવામાં આવ્યું, અને એના અનુસંધાનમાં તમે જોઈ શકો છો છેલ્લા 2 વર્ષ પહેલા તમે ડીજીએમ માર્કેટિંગ મેનેજરને ભ્રષ્ટાચાર અને સુમૂલને ગેરવહીવટના કારણે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. એને કોઈ પણ જાતની આજે પણ એ તપાસ કરવામાં આવી નથી. એટલે સમગ્ર રીતે આમાં જો તો જિલ્લા રજિસ્ટ્રાર પણ સુમૂલના બોર્ડમાં છે અને એ પોતે પણ આમાં સામેલ હોય તો તમે જો આજે પણ કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવતી નથી. એટલે તમે એ બંને બાજુ તમે જોવામાં આવે તો સમગ્ર બોર્ડે પણ ગેરવહીવટના અનુસંધાનમાં અડધા ડિરેક્ટરો રાજ્ય સરકારને પણ ફરિયાદ કરી છે. મારે તો આપના માધ્યમથી એ કહેવું છે કે ખરેખર જો સરકાર ઝીરો ટોલરન્સ ભ્રષ્ટાચારની વાત સહકારમાં કરતી હોય તો તાત્કાલિક અસરથી 74C પ્રમાણે કસ્ટોડિયન મૂકવા જોઈએ અને વિજિલન્સની તપાસ થવી જોઈએ એવી મારી પશુપાલકોના હિતમાં, સહકારી સંસ્થાના મૂલ્યોના હિતમાં મારી આપના માધ્યમથી લાગણી અને માંગણી છે. બિલકુલ દર્શનભાઈ, આપ જોડાયેલા રહો. આપણી સાથે સુનિલભાઈ પણ અહીંયા જોડાયેલા છે, જેઓ ડિરેક્ટર છે સુમૂલના. સુનિલભાઈ, જે રીતે આ રજૂઆત છે અહીંયા દર્શનભાઈ જે વાત કરી રહ્યા છે કે આ તમામ મામલે ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ, જો કશું ખોટું નથી તો પછી તપાસમાં વાંધો ન હોવો જોઈએ, અને જે રીતે તેઓ પુરાવા સાથે કહી રહ્યા છે કે મેં પત્ર લખીને વાત કરી છે, આટલો મોટો ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ લગાવી રહ્યા છે, શું કહેશો આપ હવે? ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી. 2015માં 2020 પહેલા સુમૂલની ચૂંટણી આવતી હતી અને આ 1000 કરોડનો ભ્રષ્ટાચારની વાત કરી હતી. પણ હું સ્પષ્ટ માનું છું 1000 કરોડનો કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. એમાં જે લોન લીધી હતી એમાં સુમૂલ ડેરીના દાણ ફેક્ટરી નવી બનાવી હતી બાજીપુરામાં, તેમજ નવી પાર્ટીમાં આઈસ્ક્રીમ પ્લાન્ટ બનાવ્યો હતો, HR પ્લાન્ટ બનાવ્યો હતો ચલથાણમાં, અને એના પેટે પૈસા લેવાયેલા હતા. પણ જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આરોપ પ્રત્યારોપ કરવામાં આવે છે. અને હમણાં પણ જે આ ઠંડા દૂધની વાત આવે છે એ માત્ર ને માત્ર ચૂંટણીલક્ષી જ આપણે એ છે, બાકી બીજું કશું કાંઈ નહીં મળે. સુનિલભાઈ, જયેશભાઈ સાથે જ્યારે વાત કરી ત્યારે એમણે એવું કહ્યું કે જ્યારે મેં ભરતીની વાત કરી એમણે કીધું ભરતીની જરૂરિયાત ઊભી થઈ નથી એટલે ભરતી થઈ નથી. અત્યારે જરૂરિયાત છે એટલે 10-12 વર્ષથી તમને ભરતીની જરૂરિયાત જો ઊભી થઈ જ નથી તો પછી તમને કોન્ટ્રાક્ટથી કર્મચારીઓને બોલાવવાની જરૂર શું પડી? હેલો, કોન્ટ્રાક્ટમાં જે આ લોકોની જે મોનોપોલી છે આપણે ભાજપ સરકારની, એ કઈ રીતના છે કે એ લોકો કોન્ટ્રાક્ટ બેઝ પર જ મોટા ભાગે કર્મચારીઓ રાખતા હોય. એ રીતના મને પણ એવું લાગે છે કે જે આપણને કાયમી કર્મચારીની જરૂર પડે છે અને એને રાખવા જોઈએ એવું આ લોકો નથી એમાં વિશ્વાસ કરતા. એના માટેના હોઈ શકે, બાકી કર્મચારીની જરૂરિયાત તો દર વખતે રિટાયર થતા એની સામે જરૂરિયાત થતી જ હોય છે. એટલે એ મને બહુ આઈડિયા નહીં આવી, પરંતુ જે 10 વર્ષ સુધી કર્મચારીની જરૂરિયાત નથી એવી વાત હું નથી સ્વીકારવા માંગતો. તો આપ તો ડિરેક્ટર છો સુનિલભાઈ, આપે બહુ વહેલા જાગીને જો આ મામલે રજૂઆત કરી હોત તો આ મામલો કદાચ આજે ને બહુ પહેલા સામે આવી ગયો હતો, એવું નથી લાગતું? તમારા ધ્યાન પર આટલું બધું છે જ, તમે કહી રહ્યા છો કે જરૂરિયાત હતી તો પછી તમે ખુલીને વાત કરી હોત કદાચ તો આ જે બી ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે જે કોઈના પણ નામે, કારણ કે એક પત્તું ખુલી રહ્યા છે, બીજા અનેક સવાલો અહીંયા ઊભા થઈ રહ્યા છે. તો આપે થોડીક વહેલી રજૂઆત કરી હોત, થોડા વહેલા જાગ્યા હોત તો આજે આ મામલો આટલો આગળ ન વધ્યો હોત. હેલો, જી સુનિલભાઈ. એમાં સમયાંતરે બોર્ડમાં ચર્ચા થતી હતી, પરંતુ અધિકારી લેવલથી એવી વાત આવે છે કે હમણાં કર્મચારીઓની જરૂર નથી. એટલે અમે આમ બી સુમૂલમાં જે તે વખતે ચૂંટાયા ત્યારે હું કોંગ્રેસ પક્ષનો ઉમેદવાર તરીકે જીત્યો હતો અને ત્યાં સ્પષ્ટ ભાજપની જ બહુમતી હતી. એટલે અમે જે કોઈક મુદ્દો લઈએ ત્યારે એ લોકોનું બહુમતી હોય એટલે આપણાથી વધારે ચર્ચામાં ભાગ લેવાય એવું થતું નહીં હતું. બિલકુલ. દર્શનભાઈ, જે રીતે સુનિલભાઈ જણાવી રહ્યા છે, શું માનવું છે આપનું, શું કહેવું છે આપના તેમના જવાબ ઉપર? બેન, તમને
સહકારી સંસ્થાની જે સુમૂલ છે આજે એનો 10,000 કરોડ રૂપિયાનો વહીવટ છે અને આ લડાઈ જે છે 10,000 કરોડ રૂપિયાના વહીવટની લડાઈ ચાલે છે અને છેલ્લા 10 થી 15 વર્ષથી મારા દ્વારા સંસ્થાના હિતમાં, પશુપાલકના હિતમાં અને સહકારી સંસ્થાના મૂલ્યો જળવાય એના માટે મેં 27 કાગળો પ્રધાનમંત્રી સહિત તમે સહકાર મંત્રી અને રાજ્યનો કોઈ સહકાર વિભાગનો અધિકારી નહીં હોય જેમાં વહીવટી બાબત હોય, પેટા કાયદાના નિયમની વિરુદ્ધની બાબત હોય, એ સમગ્ર બાબતની વારંવાર ધ્યાન દોરીને મેં ફરિયાદો કરી હતી કે જેનાથી સહકારી સંસ્થાના મૂલ્યો પણ જળવાય અને પશુપાલકોને અને સંસ્થાને પણ ફાયદો રહે. પરંતુ આ જે પ્રકારે જ્યારે ચૂંટણીની વાત કરો ને, જો તમે ખરેખર સહકારને માનતા હોય, ભ્રષ્ટ વહીવટ નહીં કરતા હોય તો તમારે તપાસ કરીને દૂધનું પાણી ખુલ્લું કરી દેવું જોઈએ. પરંતુ સમગ્ર બાબતમાં તમે છેલ્લા 10 વર્ષના તમે તપાસ કરાવો તો જે ટેન્કરથી માંડીને પેકેજિંગના કોઈ પણ કોન્ટ્રાક્ટ હોય એ કોન્ટ્રાક્ટરના જે ધારાધોરણો છે એ ધારાધોરણોની તપાસ કરવામાં આવે તો આ ડિરેક્ટરના મળતિયા હોય કે દલાલો હોય કે જે પોતાના સ્થાપિત હિત સાથે સંકળાયેલા લોકો છે એવા જ લોકોને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એટલે મૂળ પાયાની વાત એ છે કે સમગ્ર બાબતમાં પશુપાલકોનો ફક્ત ને ફક્ત ઉપયોગ કરવામાં આવે છે અને એને જે લાભ થવા જોઈએ, એના પરિવારને જે બાળકો છે, ખેડૂતોના બાળકો છે, એને જે સંસ્થામાં નોકરીઓ મળવી જોઈએ આજે એ પણ મળતી નથી. આજે 1.5 વર્ષથી પરીક્ષા લીધી હોય તો તમારે ખરેખર 1.5 વર્ષથી એક બાજુ સરકાર એવું કહે છે કે સરકારી ધારાધોરણો મુજબ પરીક્ષા લેવાવી જોઈએ, તેને બદલે કોઈ એજન્સીને ફિક્સ કરીને પોતાના માનીતાઓને સેટ કરવા માટે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય. અને હાલમાં પણ લગભગ મારી ગણતરીએ કદાચ 10 થી 12 ઓગસ્ટની આસપાસ આ સુમૂલની બોર્ડની મુદત પટે છે. ખરેખર ચૂંટણી કરવાને બદલે જે જવાબદાર તરીકે તમારે કસ્ટોડિયન મૂકીને ખરેખર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી ઝીરો ટોલરન્સની વાત કરતા હોય તો આ જગ્યાથી શરૂઆત કરીને છેલ્લા 10 વર્ષમાં જે ડિરેક્ટરોએ ફરિયાદ કરી છે, સુમૂલનો કોઈ ડિરેક્ટર નથી બાકી આમાંના જે નામ સાહિત્ય કે જેમણે ભૂતકાળમાં સહકારી સુમૂલમાં ગેરરીતિ થતી હોય, ગેરવહીવટ થતો હોય, નિયમનો ભંગ થતો હોય એની બાબતની ફરિયાદો સરકારમાં કરી છે. એટલે બધાની રીતે ખબર છે બધાને કે સુમૂલમાં યોગ્ય રીતે વહીવટ થતો નથી, પોતાનું ધારેલું નહીં થાય, પોતાના લોકોને લાભ નહીં મળે, એના માટે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલતી હોય એવું મારું માનવું છે. ખરેખર સુમૂલના મૂલ્યો જે મૂલ્યો જળવાવા જોઈએ એ સહકારીના મૂલ્યો સુરત ખાતે સુમૂલમાં જળવાતા નથી એવું મારું સ્પષ્ટ માનવું છે. બિલકુલ સુનિલભાઈ, અહીંયા મહિલા મંડળીના નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યો, આ ફેરફાર થયાને પણ ઘણો લાંબો સમય થયો ને આ ફેરફાર સામે જનરલ મંડળી બનાવી દેવામાં આવી, તેની સામે પણ મહિલાઓએ અવાજ ઉઠાવ્યો હતો પણ અવાજ ક્યાંક દબાવી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. જી સુનિલભાઈ. સુનિલભાઈ, આપને અવાજ આવી રહ્યો છે? તો અહીંયા સંપર્ક કપાયો છે, ફરી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું. દર્શનભાઈ, અહીંયા મહિલા મંડળીઓના નિયમોમાં જે ફેરફાર કરીને આખી મહિલા મંડળી સ્થગિત કરીને તેને જનરલ મંડળીમાં તબદીલ કરી દેવામાં આવી, એટલે આ એક મોટો અન્યાય એ તમામ બહેનો સાથે જે પશુપાલક વ્યવસાય સાથે જોડાયેલી છે અને તેઓનો આ અન્યાય થયો, તેઓએ અવાજ પણ ઉઠાવવાનો પ્રયત્ન કર્યો પણ અવાજ ક્યાંક દબાવી દેવામાં આવ્યો. તો આ કેટલું મોટું ભ્રષ્ટ કહેવાય, આ કેટલું મોટું ખોટું કહેવાય. અને એક વિપક્ષ તરીકે કદાચ આપે એ સમયે મહિલાઓનો સાથ આપ્યો હોત તો કદાચ ફરી એકવાર એ નિયમોમાં ફેરફાર આવી ગયો તો નથી લાગતું? બેન, સંસ્થાના પેટા કાયદા બનાવવાનું કામ જિલ્લા રજિસ્ટ્રાર અને મિલ્ક ઓડિટર કે સરકારના નીતિ નિયમના અનુસંધાનમાં આવતું હોય છે અને એની મંજૂરી સરકારના તમામ વિભાગના અધિકારીઓ આપતા હોય ને એની મંજૂરી સુમૂલનું જે પ્રસ્થાપિત બોર્ડ છે એ બોર્ડ કરતી હોય. હું પોતે કોઈ સંસ્થાનો ડિરેક્ટર નથી, ફક્ત એક સભાસદ છું. જે કઈ મંત્રીઓ નીતિ નિયમ પ્રમાણે એ લોકોએ જે નિયમ બનાવ્યો હોય અને એ નિયમ પ્રમાણે એ મંત્રીનું રજીસ્ટ્રેશન કરીને યોગ્ય જગ્યાએ મંત્રી બનતી હોય છે. ખરેખર જો તમારે સંસ્થાના નીતિ નિયમ કે પેટા કાયદાનો ભંગ થયો હોય તો એ જ્યારે નોંધણી થતી હોય ત્યારે જે તે અધિકારી હોય, સુમૂલનું જે બોર્ડ હોય, હયાત બોર્ડ હોય કે સુમૂલના જે ડિરેક્ટર હોય એ લોકોએ જે તે વખતે વાંધો લઈને એ મંત્રીના કોઈનો અધિકારનો ભંગ નથી થતો, પેટા કાયદાનો ભંગ નથી થતો, તો એ અનુસંધાનમાં તે વખતે તે પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ જ્યારે કાર્યવાહી કરવાને બદલે, જે નીતિ નિયમનું પાલન કરાવવાને બદલે જ્યારે આવી ચૂંટણીઓ આવે ત્યારે આ પ્રકારની પ્રવૃત્તિ ફક્ત એક મંત્રીની જે દૂધની જે ફરિયાદ કરવામાં આવી, રાજ્ય રજિસ્ટ્રારે જે ફરિયાદ કરી તેમાં સ્પષ્ટ રીતે આ મંડળો જે ગેરકાયદેસર ગામની મંત્રીને બદલે બાજુના મંડળો બનાવી દેવામાં આવતા, એ મંડળોમાં આ જ પશુપાલકોનું દૂધ લઈને એને મંત્રીમાં ભરવામાં આવતું હતું. એટલે આખી જગ્યા જોવામાં આવે તો સમગ્ર બાબતમાં સુમૂલનું બોર્ડ તમામ પ્રકારના પેટા કાયદાનો ભંગ કરીને
તમામ પ્રકારની સહકારી પ્રવૃત્તિને બદલે પોતાને લાભ થાય, પોતાના મળતિયાને લાભ થાય એ પ્રકારની પ્રવૃત્તિ આ સંસ્થા મારફત કરતા છે. એવું સ્પષ્ટ તમે કોઈ પણ જગ્યાએ પશુપાલકોને પૂછો તો આ જ પ્રકારની પરિસ્થિતિ અહીંયા સુમુલમાં જોવા મળે છે. દર્શનભાઈ, તમને શું લાગી રહ્યું છે કે આ જે મહિલા મંડળી હતી એને આખી દૂર કરીને જનરલ મંડળી બનાવવા પાછળનો ઉદ્દેશ શું હશે, કારણ શું હશે? મેં તમને પહેલા પણ વાત કરી કે જે મહિલા મંત્રીઓ હોય એવું એક જગ્યા ને કે ફક્ત એક જગ્યાએ મહિલા મંત્રી હોય. મહિલા મંત્રીને જ્યારે ધારો કે સરકારે જે કઈ જગ્યાએ નીતિ નિયમ મુજબ ધારો કે જનરલ કરવામાં આવી તો તે જિલ્લા રજિસ્ટ્રાર હોય કે નિયામક હોય, મિલ્ક ઓડિટર હોય કે સરકારના જે અધિકારીઓ છે એ જગ્યાએ યોગ્ય જગ્યા ઠરાવ કે જે કઈ પ્રવૃત્તિ કરીને કે જો એમાં કોઈ પેટા કાયદા મુજબ એમાં કોઈ ભંગ થતો હોય કે નીતિ નિયમનો ભંગ થતો હોય તો તે વખતના સંસ્થાના મંત્રીના સભાસદોએ કે અહીંયાના જે સંચાલકો છે, નોંધણી કરવાવાળા લોકો છે, એમણે જે તે વખતે એ મંત્રીને રજીસ્ટ્રેશન એ ટાઈપનું કરવા દેવું ન જોઈએ. એ નિયમ પ્રમાણે હોય. તમને ને મને તો ખબર નહીં હોય કારણ કે આપણે સંસ્થાની સાથે સંકળાયેલા નથી. મંત્રીનું રજીસ્ટ્રેશન કરવાનું ને એના પેટા કાયદા મુજબ સંસ્થામાં એ નોંધણી થતી હોય તો એની જવાબદારી તો એમની પોતાની હોય છે. આમાં કોઈ વ્યક્તિગત આવતું નથી. એટલે મૂળ જે તે વખતે જે અધિકારીએ ને સંસ્થાએ એમડી હોય કે બોર્ડ હોય એ બોર્ડની અંદર આની મંજૂરી આપવામાં આવતી હોય તો ત્યારે જે ભંગ થયો કે નહીં કાગળિયા એના આધારે હોય, પરંતુ એના પાલન કરવાને બદલે ફક્ત ને ફક્ત આ બાને બીજી આ આખા ભ્રષ્ટાચારને બીજી બાજુ ડાયવર્ટ કરવાનું સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે. દર્શનભાઈ, અહીંયા જે આપણે કર્મચારીઓની પણ વાત કરી, જે કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને લેવામાં આવતા હતા એ કોન્ટ્રાક્ટ પર કર્મચારીઓને પણ વધારે પગાર કે ઓછા પગાર સાથે લેવા દેવા કે પછી આ ઘરના જ માણસોને મૂકી દેતા અને કહેતા કે આપણા જ કર્મચારીઓ છે જેને કોન્ટ્રાક્ટ પર લેવામાં આવ્યા છે, દોઢ વર્ષ આપણે ત્યાં કામ કરશે અને તેઓ બહારના રાજ્યોનો વહીવટ સંભાળતા, એવું કશું હતું આ? બેન, મેં તમને કીધું છે કે કોઈ પણ સંસ્થાના પેટા કાયદા દર મહિને જનરલ બોર્ડની મિટિંગો મળતી હોય અને બોર્ડમાં આ તમામ પ્રકારના નીતિ નિયમો પ્રમુખ ઉપપ્રમુખને જે સંસ્થાની સાથે સંકળાયેલા અને એમાં જિલ્લાના રજિસ્ટ્રાર પણ બોર્ડના સભ્ય તરીકે સામેલ હોય છે અને એમાં જે નિર્ણય થતા હોય એમાં નિર્ણયો થયા પછી એને અમલીકરણ કરાવવાનું કામ બોર્ડના પ્રમુખ ઉપપ્રમુખ એમડી અને જિલ્લા રજિસ્ટ્રારનું હોય. જ્યારે આવા ગેરરીતિ પેટા કાયદા મુજબના નિયમનો ભંગ થતો હોય તો યોગ્ય રીતે એની સામે પગલાં લેવાના હોય, એને નોટિસ આપવાની હોય, ખુલાસા કરવાના હોય, પરંતુ આ પ્રકારની પ્રવૃત્તિ કરવામાં આવતી નથી. અને સ્વાભાવિક છે કે આ 2.5 લાખ પશુપાલકો સુરત અને તાપી જિલ્લાના નાના આદિવાસી હોય કે બીજા સમાજમાંથી આવતા એના પરિવારના દીકરાઓ આજે દરેક રીતે કોઈ ITI થયેલો હોય, કોઈ ભણેલો હોય અને એમણે પરીક્ષા આપી હોય તો એમાંથી સારી રીતે યોગ્ય રીતે સિલેક્શન કરીને એની પસંદગી થવી જોઈએ. એને બદલે પોતાના મળતિયાઓને કોન્ટ્રાક્ટ બેઝથી કોઈ કંપનીને આપીને કરતા હોય એ સ્વાભાવિક છે કે એના માટેની જવાબદારી પણ બોર્ડની સાથે સંકળાયેલા તમામ ડિરેક્ટરોની છે કે જિલ્લાના રજિસ્ટ્રારની છે અને જે વખતે યોગ્ય રીતે ફરિયાદો કરવા છતાં પણ આજે પણ કોઈ પ્રકારની પગલાં લેવામાં આવતા નથી. એટલે ફક્ત વાતો કરવામાં આવે છે, જાહેરાતો કરવામાં આવે છે કે કોઈ પણ ભ્રષ્ટાચારીને છોડી દેવામાં આવશે, બધાની સામે પગલાં લેવામાં આવશે, પરંતુ છેલ્લા 10 વર્ષમાં તમે દરેક જગ્યાએ આ મંત્રીના નાનામાં નાની બાબતમાં પેટા કાયદાનો ભંગ થયો છે. ખરીદીમાં હોય કે તમારે દૂધની બાબત હોય કે અન્ય બાબત હોય એમાં પેટા કાયદાનો ભંગ થયો છે એવું સ્પષ્ટ જે એનો ઓડિટ રિપોર્ટ છે એમાં સ્પષ્ટ દેખાઈ આવે છે. બિલકુલ દર્શનભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચા બદલ. તો જે રીતનો આખો આ વિવાદ સામે આવ્યો છે, ડેરીમાં ભરતી પરીક્ષા બાદ પણ ભરતી રોકવામાં આવી હતી, ભાવફેરનો પણ વિવાદ અહીંયા ઊભો થયો હતો અને હવે જ્યારે મુકેશ પટેલ સામે આવ્યા છે અને ડિરેક્ટરોની ઓડિટ રિપોર્ટની તેઓએ જ્યારે વાત કરી છે, તપાસ કરાવવાની વાત કરી છે, ત્યારે અન્ય કેટલા મોટા ખુલાસા થાય છે, આ તપાસ ક્યારે કરાવવામાં આવે છે તે હવે જોવાનું રહેશે. આ સાથે જ આ બુલેટિનમાં અત્યારે ફક્ત આટલું જ. રજા આપશો. નમસ્કાર.